અમને કે ઘેર એકલી મૂકીને જતી રહે કે તું એકલી કે મારાથી મૂકીને જવાય બાપુ. હું સમજો તમારા હસબન્ડ છે? હા મારા હસબન્ડ છે. પેરાલિસિસ થઈ ગયો છે? હા એમને પેરાલિસિસ. 8 વર્ષ થયા. શું નામ તમારું? ગોવિંદભાઈ. ગોવિંદભાઈ. હા. તમારું નામ બેન? સવિતાબેન. છોકરા બોકરા છે? છોકરો એક છે ને 2 છોકરીઓ છે. શું કે છોકરો શું કે છે? છોકરો એમ કે હવે તમે જઈ જાઓ તો જતા રહો કે એમ કે છે. કોઈ રાખવા તૈયાર નહીં. મૂકીને તો ના. છોકરીઓ કે પણ છોકરીઓને ઘેર તો ધમાલ કરવા જાય ના રહેવાય ને બાપુ. શું નામ તમારા છોકરાનું નામ? અનિલભાઈ. અનિલ. શું કરે છે ભાઈ? એ ભાઈ ખાલી નોકરી કરે છે. રાખવા ના પડે છે. અત્યારે કઈ રહેતા હતા અત્યાર સુધી તમે? અત્યાર સુધી અમે એની જોડે રહેતા હતા 2 મહિના પહેલા અમે ગતા રહ્યા એની તારે. પછી પાછો આજે રાતે મારી ભાઈ હવારમાં કે તારે જઈ જોડે. હા મને પટ્ટે માની. પટ્ટે મારે? તમને બી મારે? મારે છે ને હાથમાં ચેટકા આમ કચેરી કર્યા? એવું નહીં, છેલ્લા 8 વર્ષ છે આવું કરે. પણ અમે એમ છેલ્લા 8 વર્ષ છે. છોકરો સુધરી જશે પણ ના સુધર્યો છે. કઈ વાત નહીં. ચલો હા આરામથી રહેજો. હા એરમાં ગયા છે. તમે સેવા કરશો બેન ની? હા કરીશ. ઓકે ચલો. હું 2 મહિના રહીને ગઈ બાપુ. ઓકે ચલો. એકલા જ છો? હા 8 મહિના થયા એકલી છું. 8 મહિનાથી એકલા જ છો? બાબુ ગુજરી ગયો 8 મહિના થયા. ઓકે. શું નામ તમારું? મંજુલાબેન મંજુલાબેન સોની, મોહનલાલ સોની. મોહનલાલ સોની. ક્યાંથી આવ્યા છો બા? વડોદરાથી. વડોદરાથી આવ્યા છો? ઘેર કોઈ છે જ નહીં એવું? કોણ? છોકરાની બહુ નહીં? ના વહુ છે પણ વહુ જુદી થઈ ગઈ હતી. મારા બાબુ ગુજરી ગયો ને અચ્છા ત્યાર પહેલા જ પરણી તરત જ જુદી થઈ ઓકે. ગઈ. છોકરો એકલો હતો તમારો તમારા જોડે? 5 બાબા હતા તો પછી બધા ગુજરી ગયા. 5 ગુજરી ગયા. ઓહો. તો તમારું ઘર કેમનું ચાલતું હતું બા? આ બાબુ નોકરી કરતો હતો. ઓકે ફરસાણ બરાબર. નાસ્તો બનાવવાનો સમોસા. કેટલી ઉંમર કેટલી થઈ તમારી? મારી ઉંમર છે 80 વર્ષ. 80 ઉપર થયા ને? બરાબર. કોણ મૂકવા આવ્યું તમને? આ બેન પાડોશી છે તમારા? પાડોશી કરતા વિશેષ વિશેષ છે. એને બધા મારા બાબા વખતે બહુ મારું ધ્યાન રાખ્યું. બરાબર. ખૂબ સરસ બેન, અભિનંદન તમને. ખૂબ અદભુત સેવા આપી તમે. હા ને હવે જવાબદારી મારી. રહેવું છે ને મારા જોડે કાયમ માટે? હા હવે કાંઈ માટે ઘરે કોણ છે, કોની પાસે જવાનું? કોઈ છે જ નહીં. કઈ વાંધો નહીં. આપણા જોતો હા ને આધાર કાર્ડ લાવ્યો ને? કઈ વાંધો નહીં. ચલો હા. ચલાતું નહીં? એક્સિડન્ટ થયો તમારો. ઓહો. બાઇક વાળા પાછળથી બહુચરાજી રોડે દર્શન કરવા ગઈ. પાછળથી ધક્કો માર્યો ને વરસાદ કે મારું કામ. તો પબ્લિક તો ભેગી થઈ પણ એક માણસ નંબર બાઇક નો લખવા ઉભા થઈ ગયા ને તો બાઇક એના વણાક વારી દીધી. નંબર ન લખાય. કઈ વાંધો નહીં. ચલો આરામથી વપરાય. હા ને